નમસ્કાર, સીએનબીસી બજાર પર આપનું સ્વાગત છે અને આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી ગુરુ. હું છું ઝરણા અલકંટી. તો પ્રોપર્ટી ગુરુના આજના એપિસોડમાં આપણે ઘણા મુદ્દાઓને સ્પર્શવાના છે. ખાસ કરીને દર્શકોના સવાલ તો આપણે લેવાના જ છે અને નિષ્ણાત પાસે આપણે એના જવાબ મેળવીશું. પરંતુ સાથે સાથે ગુજરાતમાં જે અત્યારે જંત્રીનો સળગતો મુદ્દો ઊભો છે એની આગળની અપડેટ શું છે એના અંગે પણ વાત કરીશું અને અન્ય પણ આપણે ખાસ વાત આ એપિસોડની અંદર કરવાના છે. તો આ તમામ અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે સીબીઆરઈ સાઉથ એશિયાના સિનિયર એસોસિએટ ડિરેક્ટર જીગર મોતા. જીગરજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. તો જીગરજી, આપણે લાસ્ટ વીકના એપિસોડની અંદર પણ જંત્રીના મુદ્દા અંગે વાતચીત કરી હતી. હવે આગળની આપણે જો વાત કરીએ કે એનો એક જે ડબલ જંત્રી કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ જે રીતે ક્રેડાઈ ગાહેડ દ્વારા પણ એક રજૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ હવે આગળની અપડેટની જો આપણે વાત કરીએ તો એપ્રિલ સુધી જંત્રીનો આ જે વધારો છે એને મોકૂફ રાખવામાં આવ્યો છે. તો હવે તેનાથી કેટલી રાહત મળી રહી છે, કોને કેટલી અસર થશે અને એપ્રિલ સુધી મોકૂફ એટલે શું એપ્રિલ બાદ ફરીથી આ બમણો વધારો જ લાગુ થશે? આ આખી વાતને આપની પાસેથી સમજવી હતી. સો ઝરણા ડેફિનેટલી અત્યારે ટાઈમ બિંગ તો એન્ડ ઓફ માર્ચ સુધી લોકોને એક આ રાહત રિયલ એસ્ટેટ સેક્ટર માટે આ એક રાહત અનુભવી છે. કારણ કે જેમ આપે કહ્યું ડેફિનેટલી જંત્રીના રેટ જે છે એ બમણા ઘોષિત કરી દેવામાં આવ્યા છે ગુજરાત સરકાર તરફથી અને 1 એપ્રિલથી ડેફિનેટલી નવા જંત્રીના રેટ પ્રમાણે જ કોઈ પણ ડોક્યુમેન્ટેશન છે એ એક્ઝિક્યુટ કરવામાં આવશે. એટલે એના સંદર્ભમાં ડેફિનેટલી જે સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે છે દરેક એન્ડ યુઝરે એમાં પણ ડબલનો વધારો થશે. કારણ કે માની લો કે પહેલા ₹100 જંત્રી રેટ હતો તો એના ઉપર 5.9% લેખે લગભગ ₹6 જેવી સ્ટેમ્પ ડ્યુટી રજીસ્ટ્રેશનના ચાર્જીસ ભરવા પડતા હતા. પણ હવે એ જ ડબલ થઈ અને લગભગ ₹12 સુધી પહોંચી જશે. કારણ કે જંત્રી જે છે એ ડબલ કરી દેવામાં આવવાની છે. સો 1 એપ્રિલથી ડેફિનેટલી આ એક અમલી થવા વાળો કાયદો છે અને ગુજરાત સરકાર તરફથી એની ઓલરેડી એક ઘોષણા કરી દેવામાં આવી છે. ઓકે, તો આજે જંત્રીના રેટ ખાસ વધારવામાં આવ્યા હતા, બમણા કરવામાં આવ્યા હતા અને ડેવલપર એસોસિએશન દ્વારા આને જે રીતની રજૂઆત કરવામાં આવી હતી કે થોડો સમય માંગવામાં આવ્યો હતો અને આ સમય અહીં આગળથી એમને આપવામાં આવ્યો છે એપ્રિલ સુધીનો. તો હાલ પૂરતી આ રાહત અહીં આગળથી મળતી દેખાઈ રહી છે, પરંતુ ત્યારબાદ અહીં આગળથી આ જંત્રીના રેટ છે એ નવા જંત્રી રેટ એટલે કે ડબલ જંત્રી રેટ અહીં આગળથી લાગુ પડશે. એની નોંધ આપણે સૌએ લેવાની રહેશે. જીગરજી, હવે આગળ પણ એક મુદ્દો અહીં આગળથી જે ચર્ચવાનો હતો એ હતો કે જે રીતે આપણે અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનના બજેટનો ડ્રાફ્ટ બનતો જોઈ રહ્યા છે એની અંદર જે આ વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે 10 વર્ષ બાદ લગભગ પ્રોપર્ટી ટેક્સ વધારવાની આ ડ્રાફ્ટની અંદર આપણે મુદ્દો જોઈ રહ્યા છે અને આ સાથે પર્યાવરણ ટેક્સને પણ લાગુ કરવાની વાત જોઈ રહ્યા છે. તો આ જો લાગુ થાય છે તો આની કેવી અસર આવી શકે? સો મોટું આનાથી રેસિડેન્શિયલ પ્રોપર્ટીઝ છે એની અંદર લગભગ 25% એક વધારો પ્રોપર્ટી ટેક્સની અંદર ભોગવવું પડી શકે છે એન્ડ યુઝર છે. અને એ જ વસ્તુ કમર્શિયલની અંદર લગભગ 35% વધારો ઝીંકવામાં આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી આ એક દર વધારાની રજૂઆત સ્ટેન્ડિંગ કમિટીની મીટિંગ્સમાં થઈ રહી હતી, પણ કોઈ એક નિર્ણય ઉપર પહોંચી નહોતું શકાતું. પણ આ વખતે એક ફર્મ નિર્ણય લેવામાં આવ્યો છે કે એક જે આ ગ્રીન ટેક્સના સંદર્ભમાં, કારણ કે આજકાલ પોલ્યુશનની સમસ્યાઓ ડે બાય ડે અમદાવાદની અંદર પણ વધી રહી છે, ગુજરાતના અન્ય રાજ્યોમાં પણ વધી રહી છે. સો અમદાવાદે એની પહેલ કરી અને એક આ ગ્રીન ટેક્સ ના સંદર્ભની અંદર આ એક વધારો જીત્યો છે. પણ અહીંયા આ વાત નથી અટકી જતી. ડેફિનેટલી આવનારા સમયની અંદર પ્રત્યેક વર્ષે બીજો 5%નો એડિશનલ વધારો પણ પ્રપોઝ કરવામાં આવ્યો છે. એટલે આ 25% રેસિડેન્શિયલ પ્રોપર્ટીની જ્યાં આપણે વાત કરીએ એ દર વર્ષે એની ઉપર લગભગ 5%નો એડિશનલ વધારો એક પ્રપોઝ કરવામાં આવ્યો છે. એટલે આવનારા સમયની અંદર ડેફિનેટલી પ્રોપર્ટી ટેક્સની અંદર એક માતબર વધારો જોઈ શકાશે. ઓકે, તો આવનારા સમયની અંદર જો આ ડ્રાફ્ટ બજેટની અંદર જે રીતની રજૂઆત છે એ લાગુ કરવામાં આવે છે, બજેટમાં આની આ વાત આવી જાય છે તો પછી તમારે માટે પ્રોપર્ટી ટેક્સ પણ મોંઘો બની શકે છે. એટલે જો પ્રોપર્ટી ગુરુ શોની અંદર લગભગ આપણે કહેતા હોઈએ છીએ કે પ્રોપર્ટી ખરીદવી હોય તો જેટલી જલ્દી તમે ખરીદો એટલો સારો સમય હોય છે. હવે જે રીતે આપણે જોઈ રહ્યા છે એપ્રિલ બાદ તમે જો ઘર
રજિસ્ટ્રેશન કરાવવા જશો તો તમારે આ નવી જંત્રી રેટ લાગુ પડશે. પ્રોપર્ટી ટેક્સ પણ હવે વધવા જઈ રહ્યો છે, તો એ પણ, અને જે રીતે આપણે વ્યાજ દરનો વધારો જોઈ રહ્યા છે, તો એની પણ અમુક અસર તો આપણા ઈએમઆઈને લાગતી જ હોય છે. તો આ અમુક મુદ્દાઓ છે. ઘરના ખરીદારોએ પણ અહીંયા આગળથી એમની ગણતરીમાં આ તમામ મુદ્દાઓને લેવા પડશે. એટલા માટે અમે અહીંયા આગળથી આ મુદ્દાઓને સાંકળવાની પૂરેપૂરી કોશિશ કરી છે. હવે દર્શકોના સવાલ પણ ઘણા બધા આપણી પાસે આવી ચૂક્યા છે, તો એ સવાલ તરફ આપણે આગળ વધીએ. જીગરભાઈ, પહેલો સવાલ જે આવ્યો છે ચિરાગ સોલંકીનો આવ્યો છે. ચિરાગભાઈએ કહ્યું છે કે તરસાલીમાં બંસલ મોલની પાસે એમની પાસે જે છે ઝિલિયોન લેન્ડમાર્કમાં ફર્સ્ટ ફ્લોરમાં એમની એક શોપ છે. 2018માં એમણે આ પ્રોજેક્ટની અંદર નવી દુકાન ખરીદી હતી. 19,50,000 રૂપિયાની કિંમત એમણે આ દુકાન માટે ચૂકવવાની હતી. એમણે એવું પૂછ્યું છે કે આનો રેન્ટ કેટલું એમને મળી શકે છે, અને એમણે હાફ ડિસ્બર્સમેન્ટ કર્યું છે, હાફ ડિસ્બર્સમેન્ટ બાકી છે, તો એઓને આગળ શું કરવું એ માટે આપની સલાહ માંગી રહ્યા છે. સૌથી પહેલા તો જો ચિરાગભાઈ તમે 2018 ની અંદર એક આ બુકિંગ કરાવ્યું હતું એટલે ડેફિનેટલી એના પછી આજે 2023 ની અંદર ત્યાં રેટ્સમાં એક સારો એવો વધારો પણ થયો છે. જો તમે આ ઇન્વેસ્ટમેન્ટ ને સ્ક્વેર ઓફ કરી અને નીકળી જવા માંગતા હો, કારણ કે જેમ આપે જણાવ્યું છે એમ તમે કદાચ 50% કિંમત અત્યાર સુધી પે કરી છે, તો તમારી પાસે જો કોઈ સારો બાયર હોય તો તમે ડેફિનેટલી અહીંયા પ્રોફિટ બુક કરી શકો છો. પણ જો તમારી ઈચ્છા એક આની અંદરથી રેન્ટલ ઇન્કમ જનરેટ કરવાની હોય તો ડેફિનેટલી તમે રાહ જોઈ અને દસ્તાવેજ કર્યા પછી જ્યારે બિલ્ડિંગ પૂર્ણ થઈ જાય ત્યારે તમે એને રેન્ટ પર આપી શકશો. આ લોકેશનની અંદર ફર્સ્ટ ફ્લોરમાં લગભગ તમને 40 થી 60 રૂપિયાની રેન્જમાં રેન્ટલ્સ મળી શકશે. પણ કારણ કે આ એક અપકમિંગ લોકેશન છે, સારી બ્રાન્ડ ને આકર્ષવા માટે આ થોડો હજી વહેલો સમય છે. ડેફિનેટલી આ રેન્ટલ આવતા તમને કદાચ આ રેન્ટલ ઉપર ચડાવતા તમને કદાચ થોડી વધારે મહેનત લાગી શકે છે. પણ જો તમારી આની અંદરથી એક એન્યુટી ઇન્કમ ઊભી કરવાની ગણતરી હોય તો ડેફિનેટલી તમે એમાં આગળ વધી શકો છો. અધરવાઇઝ તમે આને સેલ કરી અને પ્રોફિટ બુક પણ કરી શકો છો. ઓકે, તો અહીંયા આગળથી તમારે માટે અહીંયા આગળથી જે સલાહ બનતી દેખાઈ રહી છે કે આ લોકેશન અપકમિંગ સારું લોકેશન છે, પરંતુ આને ભાડે જતાં થોડો સમય અહીંયા આગળથી લાગતો દેખાઈ શકે છે, તો થોડી તમારે રાહ જોવી પડશે. તો તમારો નિર્ણય તમારે એ રીતે લેવાનો રહેશે. 2018 કરતાં તો એપ્રિશિએશન તમને ચોક્કસથી મળવાનું છે, પરંતુ આ એક વસ્તુ છે કે થોડો સમય લાગશે, તો તમારે હવે નિર્ણય લેવાનો રહેશે. તમારે અત્યારે સેલ કરવું છે કે થોડી રાહ જોવી છે. આગળનો જે ઈમેલ છે આપણે જોઈ રહ્યા છે કે એ જે આવી રહ્યો છે આર.કે. કનેરિયાનો. એમણે લખ્યું છે કે મેં 1994ની સાલમાં અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારની અંદર એક ફ્લેટ બિલ્ડર પાસેથી ખરીદ્યો હતો, અને આનો દસ્તાવેજ તે સમયે ન હતા, અને એમણે કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના શેર જે છે એ એમને ઇસ્યુ થયેલા છે, અને જે તે વખતે સ્ટેમ્પ ડ્યુટી ભરવાની પણ થતી ન હતી. ત્યારબાદ સરકારે સ્ટેમ્પ ડ્યુટી ભરવાની લાગુ કરેલ છે. તો આજની તારીખે મારે કેટલી સ્ટેમ્પ ડ્યુટી ભરવાની હોઈ શકે છે, અને મારા ફ્લેટની કિંમત જ્યારે એમણે ફ્લેટ ખરીદ્યો હતો ત્યારે 2 લાખની છે એમ તેઓ જણાવી રહ્યા છે. કરિયર સાહેબ, તમારે અહીંયા જે આજની લેટેસ્ટ જંત્રીનો રેટ હશે એ મુજબ 4.9% સ્ટેમ્પ ડ્યુટી અને 1% નો રજીસ્ટ્રેશન ચાર્જ, આ પ્રમાણે લગભગ 6% જેટલી સ્ટેમ્પ ડ્યુટી અને રજીસ્ટ્રેશનના ચાર્જીસ પે કરી અને દસ્તાવેજ કરવાનો રહેશે. પણ એની માટે તમારે ડેફિનેટલી જે લેટેસ્ટ જંત્રીના પ્રાઇસ છે એને ફોલો કરવા પડશે, અને એના સંદર્ભમાં તમે તમારો જે સેલ ડીડ છે એ તમે એક્ઝિક્યુટ કરાવી શકો છો. ઓકે, તો હવે તમારે માટે જે અહીં આગળથી સલાહ બનતી દેખાઈ રહી છે કે તમારે હવે સ્ટેમ્પ ડ્યુટી જે છે એ તમારે ભરવી પડશે કરંટ રેટ પ્રમાણે, ને લગભગ 5.9%નો જે જંત્રી રેટ છે એ પ્રમાણે તમારે અહીં આગળથી ભરવી પડશે. એ રીતની અહીં આગળથી તમારે માટે સલાહ બનતી દેખાઈ રહી છે. આગળનો ઈમેલ જોઈ લઈએ, જે આવ્યો છે બલદેવસિંહ જાડેજાનો. એમણે રાજકોટથી આપણને ઈમેલ મોકલ્યો છે. એમણે લખ્યું છે કે રાજકોટમાં તેઓ રેલનગરની અંદર રહી રહ્યા છે, અને એમને આ જે મકાન છે જે 500 સ્ક્વેર ફીટનું છે એ જો રેન્ટ ઉપર આપવું હોય તો કેટલું ભાડું મળી શકે? બલદેવભાઈ, તમે આની અંદર ડેફિનેટલી એક કોઈક એક લોકલ બ્રોકરની મદદ લઈ શકો છો અને તમારું આ ઘર તમે રેન્ટ કરી શકો છો. પણ આ રેન્ટ થવામાં કદાચ થોડો વધુ સમય લાગી શકે છે, કારણ કે આ ડેવલપમેન્ટ જે રેલનગર કોલોનીઝના તમે કહી રહ્યા છો એ બધા કમ્પેરેટિવલી થોડા જૂના છે. ડેફિનેટલી જ્યાં
ઘણા બધા નવા ડેવલપમેન્ટ રાજકોટની આજુબાજુમાં ને નજીકના વિસ્તારમાં અવેલેબલ છે. ત્યાં આ પ્રોપર્ટીને રેન્ટ કરવામાં તમે થોડી દુવિધા તમને પડી શકે એમ છે. પણ તેમ છતાં બી તમે કોઈક એક લોકલ બ્રોકરને કન્સલ્ટ કરી અને ડેફિનેટલી રેન્ટ માટે આગળ વધી શકો છો. ઓકે, તો બલદેવભાઈ માટે અહીં આગળથી જે સલાહ બની રહી છે, થોડું વિસ્તારને હિસાબે તમને રેન્ટ ઉપર જવામાં થોડો સમય લાગી શકે છે, થોડી ડિફિકલ્ટીઝ આવી શકે છે, પરંતુ જો તમે લોકલ બ્રોકરની અહીં આગળથી મદદ લેશો તો તમને કદાચ તમારું કામ આ સરળતાથી પતાવી શકો છો. તો આ એક સલાહ તમારે માટે બનતી દેખાઈ રહી છે. જીગરજી, રાજકોટની અંદર જો આ રેન્ટ આપવા માટે કંઈક શોપ કે એવું કાંઈ ખરીદવું હોય તો એ કયા વિસ્તારની અંદર ખરીદવા જોઈએ? કયા વિસ્તારોની અંદર આ રીતે રેન્ટ ઉપર આસાનીથી પ્રોપર્ટીઝ જઈ શકે છે? સો અત્યારે રાજકોટની અંદર રિંગ રોડ એક જે વિસ્તાર છે એના ઉપર ઘણા જ સારા ડેવલપમેન્ટ થઈ રહ્યા છે અને સૌથી પ્રોમિસિંગ વિસ્તાર છે. એના સિવાય કાલાવાડ રોડ ઉપર પણ ઘણી બધી રિટેલ એક્ટિવિટીઝ અત્યારે વધી રહી છે. તો જો રિટેલ પર્સપેક્ટિવથી કોઈકે લીઝિંગ એક્ટિવિટીથી અથવા એન્યુઇટી ઇન્કમ જનરેટ કરવાના પર્સપેક્ટિવથી ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો આ બે લોકેશનની અંદર એ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે. ઓકે, તો રાજકોટમાં જો તમારે અહીંયા આગળ રેન્ટ ઉપર પ્રોપર્ટી આપવી હોય તો આ બે વિસ્તારો જે તમને ખાસ જણાવવામાં આવ્યા છે એ વિસ્તારો ઉપર તમે ફોકસ રાખી શકો છો. અહીંયા આગળ તમે આ રીતની પ્રોપર્ટીની ખરીદારી કરીને એક સારો રેન્ટ અહીંયા આગળથી તમે મેળવી શકો છો. તો અહીં આગળથી આપણે દર્શકોના સવાલ લઈ રહ્યા છે અને આ સવાલ જવાબનો સિલસિલો આપણે આગળ પણ જારી રાખીશું, પરંતુ સમય થઈ રહ્યો છે એક નાનકડો બ્રેક લેવાનો. એ લઈશું નાનકડો બ્રેક અને ત્યારબાદ આપણે આ શોની અંદર આગળ વધીશું. નમસ્કાર, વિરામ બાદ પ્રોપર્ટી ગુરુની અંદર હું ઝરણા કંટી આપનું ફરી એક વખત સ્વાગત કરું છું. અને આજે આપણે દર્શકોના સવાલ જવાબ અહીંયા આગળથી લઈ રહ્યા છે અને આપણી સાથે દર્શકોની સમસ્યાનું નિવારણ કરવા માટે જીગર મોતા જોડાયેલા છે. આગળનો સવાલ આપણે લઈશું, પરંતુ એ પહેલાં હું તમામ દર્શકોને ફરી એક વખત યાદ કરાવવા માંગીશ કે આપ જ્યારે આપની પ્રોપર્ટીને લગતા કોઈ પણ સવાલો અમને મોકલો છો તો ડિટેલમાં આ સવાલ મોકલો. તમારી પ્રોપર્ટી ક્યાં છે, કેટલા વિસ્તારની અંદર છે, એને ખરીદીનો સમય ક્યારે છે, આ તમામ વસ્તુ. અને જ્યારે આપ ઘર ખરીદવા અંગે સવાલ મોકલો છો તો આપનું બજેટ કેટલું છે, આપની રિક્વાયરમેન્ટ કઈ રીતની છે, એ અમને જણાવશો તો અમને તમારી સહાયતા કરવાની અંદર સરળતા થશે અને આપને પણ યોગ્ય જવાબ આપને આ પ્રશ્નનો ચોક્કસથી મળી શકશે. તો આટલું ખાસ ધ્યાન રાખજો અને આપના પ્રશ્નો અમને આ જ રીતે મોકલતા રહો. આગળના સવાલ તરફ વધીએ, જે આવ્યો છે શિવાંગભાઈ શર્માનો. એમણે લખ્યું છે કે મારું મોડાસાની અંદર એક પ્લોટ છે જે મારા દાદાએ સહયોગ 4 રસ્તા પાસે 20 વર્ષ પહેલા લીધો હતો. ત્યારે તેમણે પાડોશીએ બનાવેલ ઘરના આધારે પ્લોટની બાઉન્ડ્રી બનાવી હતી અને એ વિસ્તારમાં વિકાસ થવાથી અને આજુબાજુના કન્સ્ટ્રક્શન ધીમે ધીમે વધવા લાગ્યા અને જે રોડ હતો એ હવે 4 લેન થવાથી તેમજ નવા સર્વે પ્રમાણે હવે એમના ધ્યાનમાં આવે છે કે પડોશીએ જે ઘર બનાવેલ છે એ એમના પ્લોટની જગ્યાની અંદર બનાવેલ છે અને હવે પડોશી આ પ્લોટની જગ્યાને ખરીદી કરી શકે તેમ નથી. તેના માટે આખા વિસ્તારને લગતો વિવાદ કોર્ટની અંદર છે. હવે આ ભાઈને આ પ્લોટ વેચવો છે તો એને માટે જીગરભાઈ આપની પાસે કોઈ સમાધાન કે પછી કોઈ ઉપાય કે તેઓ આ પ્લોટને વેચી શકે એ માટે એમણે આપણી પાસે માર્ગદર્શન માંગ્યું છે. તો ઝરણા, સૌથી પહેલા તો આ જે પ્લોટની આપણે વાત કરી છે આની એક હિસ્સા દુરુસ્તી કરાવવાની તાતી જરૂરિયાત છે. જો ડીએલઆરના સર્વે પ્રમાણે એમના પડોશી એ જ્યાં પણ ઘર બનાવ્યું છે એ જમીન એમના હસ્તક હોય કે એમના નામ ઉપર ઓફિશિયલ રેકોર્ડમાં હોય તો ડેફિનેટલી આગળ જતા આ કોર્ટ કેસમાં બી એમને બહુ સરળતા રહેશે અને એમના જીતી જવાના ચાન્સીસ ઘણા વધી જશે. પણ ડેફિનેટલી આ એક વિસ્તાર દુરુસ્તી એમણે જો એમની ના થઈ હોય તો એમણે કરાવવી પડશે અને એક ડીએલઆરનો સર્વે કરાવ્યા પછી એમને એ રિપોર્ટ જે છે એ કોર્ટમાં એ પ્રેઝન્ટ કરી શકે છે, જેના બેસિસ ઉપર એક સારો એવો એમના ફેવરમાં ચુકાદો એ લાવી શકે છે. અને એના પછી ડેફિનેટલી એ વેચાણની કોઈ પણ પ્રક્રિયામાં આગળ વધી શકશે. એના પહેલા આગળ વધવું એમની માટે થોડું મુશ્કેલ પડશે. બીજો એક ઓપ્શન એ છે કે એઝ ઇઝ ઓન વેરીઝ બેસિસ ઉપર એ કોઈક બાયરને આ જગ્યા સેલ કરી દે. ડેફિનેટલી એની અંદર એમણે પ્રાઇસની અંદર થોડું હેરકટ લેવું પડી શકે છે. પણ જે આ આખી હિસ્સા દુરુસ્તીની કે ડીએલઆરની પ્રક્રિયા છે એમાંથી એ બચી શકશે અને પેન્ડિંગ જે કોર્ટ કેસ છે એમાં ડેફિનેટલી એમણે ક્યાંક ને ક્યાંક સમાધાન એમના પડોશી સાથે
કરવું પડી શકે છે. પણ એટ ધ સેમ ટાઈમ જો એ હેરકટ લઈને કોઈક એવી વ્યક્તિને આ ઘર વેચી દે કે જે ડેફિનેટલી આ બધી જવાબદારીની સાથે, આ બધા લિટિગેશનની સાથે આ પ્રોપર્ટી લેવા માટે તૈયાર હોય, તો એ થકી ડેફિનેટલી ઇમિડિયેટલી એ પ્રોપર્ટી પણ સેલ કરી શકે છે. ઓકે, તો શિવાંગભાઈ માટે આ જે સલાહ બની રહી છે એમણે પહેલાં તો હિસ્સા દુરુસ્તી કરાવવી પડશે, ડીલારનો સર્વે કરાવવો પડશે, અને જો કરાવી લો છો તો તમને આગળ તમારા કોર્ટ કેસ દરમિયાન કામ લાગી શકે છે. પરંતુ આ કરાવવું તમારી આ પ્રોપર્ટી માટે, આ વિવાદને સોલ્વ કરવા માટે જરૂરી બનતું લાગી રહ્યું છે. અથવા વિકલ્પ 2 પણ તમને અહીં આગળથી જીગરભાઈએ જણાવ્યો છે કે કોઈ આ જવાબદારી સાથે આ વસ્તુ લેતું હોય તો તમે આને, આ પ્રોપર્ટી ખરીદતો હોય તો તમે અહીં આગળથી તેને થોડી ઓછી કિંમતની અંદર આ પ્રોપર્ટી વેચી શકો છો. પરંતુ આ જે હિસ્સા દુરુસ્તી છે એ કરાવવી તમારી પ્રોપર્ટી માટે અહીં આગળથી જરૂરી બનતી લાગી રહી છે. જીગરભાઈ, શિવાંગભાઈનો હજી એક બીજો સવાલ પણ છે. એમને અમદાવાદના પશ્ચિમ વિસ્તારની અંદર એટલે એમણે જણાવ્યું છે કે એસજી હાઈવે કે પછી ગોતા, નારણપુર, સોલામાં 3 BHKની સારી સ્કીમની અંદર ઘર ખરીદવું છે. એમની જે ઈચ્છા છે, સારી એમ્યુનિટીઝ મળવી જોઈએ અને સ્કૂલ, હોસ્પિટલ થોડા નજીક હોય તો એમને એ રીતના ઘર ખરીદવાની ઈચ્છા છે અને જ્યાંથી એમને રેન્ટની પણ સારી ઇન્કમ મળી શકે એવી એમની આશા છે. અને બજેટ તેઓ 80 થી 90 લાખ રૂપિયાનું જણાવી રહ્યા છે. તો આમાંથી કયા ઓપ્શન એમને માટે તમને યોગ્ય લાગી રહ્યા છે? ક્યાં આગળ એમને આવા ઘર મળી શકે છે? સો જણા મોટું મોટું તમે ગોતા અથવા ત્રાગડનો વિસ્તાર આની માટે સિલેક્ટ કરી શકો છો. તમારા બજેટમાં ડેફિનેટલી આ બે વિસ્તારની અંદર તમને ઘણા જ સારા ઓપ્શન મળી જશે અને એના થકી તમારી રેન્ટલની એક ઇન્કમ પણ તમે સારી એવી જનરેટ કરી શકો. આપણે થંબ રૂલની જો વાત કરીએ તો લગભગ 2 થી 4% આરઓઆઈમાં તમારા ઇન્વેસ્ટમેન્ટ ઉપર તમે રિટર્ન લઈ શકો છો રેસિડેન્શિયલ પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કર્યા પછી. સો ડેફિનેટલી ગોતા અથવા ત્રાગડની અંદર તમે ઇન્વેસ્ટમેન્ટ સારી રેસિડેન્શિયલ પ્રોપર્ટીમાં, સારા ડેવલપરના પ્રોજેક્ટમાં કરી અને એને રેન્ટ ઉપર આપી શકો છો. ઓકે, તો તમારે માટે આ બે વિસ્તાર ગોતા અને ત્રાગડની અંદર તમે અહીં આગળથી આ તમારી જરૂરિયાત મુજબના ફ્લેટ તમને મળી શકે છે. ત્યાં તમે થોડું સર્ચ કરો અને આવી પ્રોપર્ટી તમે ખરીદી શકો છો અને તમને અહીં આગળ રેન્ટ પણ સારા મળી શકે છે. જીગરજી, આપની પાસેથી આગળ જે આપણે જંત્રી બાબતે ચર્ચા કરી રહ્યા હતા તો ત્યાં એ પણ પૂછવું હતું કે આ કોઈ એક દર્શકનો નહીં પરંતુ ઘણા બધા લોકોને અત્યારે મનની અંદર આ સમસ્યા આવી રહી છે કે આપણે જે રીતે ચર્ચા કરી રહ્યા છીએ, જંત્રી રેટ વધી રહ્યો છે, એને કારણે રજિસ્ટ્રેશનની ફીસ જે છે, સ્ટેમ્પ ડ્યુટી છે એ વધવાની છે. પરંતુ જે કહેવાય રહ્યું છે કે પ્રોપર્ટીની કિંમત પણ અહીંયા આગળથી એની અસર થશે અને અ, અમુક જગ્યાએ તો 20% જેટલી કિંમતો વધી જશે, એનાથી પણ વધારે વધી શકે એ રીતની ચર્ચાઓ થવા લાગી છે. તો આ કઈ રીતે પ્રોપર્ટીની કિંમતોની અંદર વધારો જંત્રી રેટ વધવાથી કઈ રીતે થઈ શકે છે એ અમારા દર્શકો માટે સમજાવશો. સો ઝરણા, સૌથી પહેલા તો જેમ આપણે જણાવ્યું કે એક જંત્રીની વેલ્યુ વધવાથી સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશનની અમાઉન્ટમાં પણ વધારો થશે. એટલે ડેફિનેટલી જે સ્ટેમ્પ ડ્યુટી અત્યારે એન્ડ યુઝર પે કરી રહ્યા છે એની ડબલ ધ સ્ટેમ્પ ડ્યુટી એમણે પે કરવાની થશે, કારણ કે જંત્રીની વેલ્યુ વધી રહી છે. એટલે બેઝ પ્રાઇસ ઉપર ડેફિનેટલી એટલી સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશનનું અમાઉન્ટ વધી જશે. પણ આપણે જ્યાં આખા એક વિસ્તારમાં ચર્ચા કરીએ આ આખા કેસની, તો આ જંત્રીના રેટ જે છે ફક્ત ને ફક્ત એન્ડ યુઝર માટે જ્યારે દસ્તાવેજ કરે છે એના પૂરતા લિમિટેડ નથી હોતા. પણ ડેવલપર જ્યારે એક પ્રીમિયમ એફએસઆઈ પરચેસ કરે છે, કારણ કે વિવિધ વિસ્તારોની અંદર ફ્રીમાં જે અવેલેબલ એફએસઆઈ હોય છે ઝોન પ્રમાણે એ લિમિટેડ હોય છે. એના ઉપર ડેફિનેટલી ડેવલપર એક પ્રીમિયમ એફએસઆઈ પરચેસ કરતા હોય છે, ટીડીઆર પરચેસ કરતા હોય છે અને એની જે કિંમત છે એ સીધી જંત્રી વેલ્યુ સાથે સંલગ્ન છે. સો જ્યાં જંત્રીની અમાઉન્ટમાં વધારો થશે, જંત્રી ની પ્રાઇસ વધશે, ત્યાં આ પ્રીમિયમ એફએસઆઈ માં પણ વધારો થવાનો છે. દરેક ડેવલપરે એક વધારે ભાવ આપીને મોંઘા ભાવે આ પ્રીમિયમ એફએસઆઈ પરચેસ કરવી પડશે અને ડેફિનેટલી એ જે વધારો છે એ સીધો બેઝ પ્રાઇસ ઉપર લોડ કરવાની એક અરેન્જમેન્ટ થશે અને એના કારણે ઓવરઓલ જ્યાં સેલ પ્રાઇસ છે એમાં પણ એક વધારો આવતો આપણે જોઈ શકીશું. અને એ એક મહત્વનો મુદ્દો છે જ્યાં અત્યારે ચર્ચાઈ રહ્યું છે કે લગભગ 20% આસપાસના રેટ્સ વધવાની એક શક્યતા છે. તો એનું જે મૂળ કારણ છે એ આ પણ છે, કારણ કે જો જ્યાં પ્રીમિયમ એફએસઆઈ ના રેટ્સ વધશે તો ડેફિનેટલી એ સીધો વધારો જે છે બેઝ પ્રાઇસ ની અંદર એડ જ થવાનો છે અને એ જોતા આવનારા સમયની અંદર ડેફિનેટલી એ વધારો એન્ડ યુઝરે પે કરવો પડી શકે છે.
ઓકે, તો અહીં આગળથી જે રીતે આપણે સમજી રહ્યા છે કે જ્યારે ડેવલપર એ પ્રીમિયમ આપીને એફએસઆઈ ખરીદે છે ત્યારે એ જંત્રીની સાથે સંલગ્ન હોય છે, જંત્રી રેટના આધારે એ ભરાતી હોય છે, તો એને કારણે પ્રીમિયમ્સ મોંઘા બનશે એફએસઆઈ માટેના, અને એની સીધી અસર આપણા ઘરની કિંમતો પર આવશે, કારણ કે ડેવલપર જે છે એની બેઝ પ્રાઇસની ઉપર જ આનું એડજસ્ટમેન્ટ કરવાનું ડેવલપર માટે એક વિકલ્પ બની રહેતો હોય છે. તો આને કારણે આપણે ઘરોની કિંમતો જે છે જંત્રી રેટને કારણે કઈ રીતે અહીં આગળથી વધતી દેખાઈ શકે છે એની વાત કરી છે. તો આવનારા સમયની અંદર જે નવા પ્રોજેક્ટ આવી રહ્યા છે કે જે એપ્રિલ બાદ આપણે જેને આકાર લેતા જોઈ રહ્યા છે એની અંદર, તો ચોક્કસપણે અહીં આગળથી કિંમતની અંદર આપણને વધારો દેખાઈ શકે છે, એ સંભાવના અહીં આગળથી બનતી દેખાઈ રહી છે. ત્યારે જીગરજી, આજના આ શો માટે આપ અમારી સાથે જોડાયા, સમય ફાળવીને આપનો ખૂબ ખૂબ આભાર. અમને એક આટલી સરસ સમજ આપી અને સાથે જ દર્શકોના સવાલના જવાબ પણ આપ્યા. આપનો ખૂબ ખૂબ આભાર. ત્યારે જ દર્શક મિત્રો, આજના પ્રોપર્ટી ગુરુમાં હાલ પૂરતું આટલું જ, પરંતુ આપને જણાવી દે કે આપના પ્રોપર્ટી રિલેટેડ કોઈ પણ સવાલ હોય તો અમને જરૂરથી લખી મોકલો. અમારું ઈમેલ એડ્રેસ છે propertyguru@nw18.com. સાથે જ હાલ મને પણ આપશો રજા, અને આવતા એપિસોડમાં આપની સાથે ફરી એક વખત મુલાકાત થશે. પ્રોપર્ટી રિલેટેડ નવા મુદ્દાઓની આપણે ડિસ્કશન કરીશું, પરંતુ ત્યાં સુધી આપ જોતા રહો CNBC 50. નમસ્કાર.